क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટમાં બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। પ્રમુખ પદ માટે ત્રિપાખીયો જંગ જામ્યો છે। કાર્યદક્ષ પેનલ, એક્ટિવ પેનલ અને સમરસ પેનલ વચ્ચે જંગ જામ્યો છે। દિલીપ જોશીની કાર્યદક્ષ પેનલ, બકુલ રાજાણીની એક્ટિવ પેનલ, પરેશ મારુની સમરસ પેનલ વચ્ચે જંગ જામી ચૂક્યો છે। 51 જેટલા ઉમેદવારોએ આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે। કાર્યદક્ષ પેનલમાં મારા નેતૃત્વમાં મારી ટીમ લડી રહી છે। આ વર્ષે 3 પેનલ લડી રહી છે। અમારી પેનલની વાત કરીએ તો અમારી પેનલમાં અમે ભૂતકાળમાં હોદ્દામાં રહી રાજકોટ બારનું કામ કરેલ છે અને હોદ્દા વગર પણ રાજકોટ બાર એસોસિએશનનું કામ કરેલ છે। અમારો એજન્ડા એવો છે કે દર વર્ષે ચૂંટણી થાય છે, જે ટીમ ચૂંટાઈને આવે છે એની પાસે સમય મર્યાદા કામની રહેતી નથી। એટલે જો અમારી પેનલ પૂરેપૂરી પેનલ વિજેતા થશે તો અમે જનરલ બોર્ડમાં એ 2 વર્ષે ચૂંટણી થાય એવો ઠરાવ કરી અમારી માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે એને ઠરાવ મોકલી અને 2 વર્ષે ચૂંટણી થાય એવા પ્રયત્નો કરશું। હું તો જો ઘણા ટાઈમથી સમરસ પેનલ સાથે પ્રચાર કરી રહ્યો છું, પણ સમરસ પેનલમાં પરેશભાઈ મારું એવી વ્યક્તિ છે કે તમામ સિનિયરો રાજકોટના છે એમને સમર્થન કર્યું છે અને આ વખતે છેલ્લા 2 વખતથી ભારતીય જનતા પાર્ટી એકદમ ચૂંટણીમાં આમાં આવી ગઈ હતી અને લીગલ સેલ પર આવી ગયું હતું, પણ 2 વખત એમને હારનો સામનો કરવો પડ્યો। કોર્ટમાં તો સૌથી પહેલાં જુઓ તો નાનામાં નાનો પ્રશ્ન, એક તમારે 2 રૂપિયાની સ્ટેમ્પ ચોંટાડવી હોય તો તમારે અહીંથી ગોકુલ કોમ્પ્લેક્સ એટલે જૂની કોર્ટ જવું પડે। સમરસ પેનલના એજન્ડાની વાત કરીએ તો ઘણા બધા અમારા એજન્ડા રહેલા છે। એમાંનો પહેલો એજન્ડા જે છે એ નેશનલ લેવલનો એક લીગલ સેમિનાર થાય અને અમારી ફેટર્નિટીને યોગ્ય પ્રેક્ટિકલ જ્ઞાન મળે એ માટેનો એક પ્રયાસ છે। જે રાજકોટ બાર એસોસિએશનને સરકારશ્રી દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી અને ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી, તો એ સંદર્ભે જે કામગીરી અધૂરી રહી ગઈ છે એમાં રાજકોટ બાર એસોસિએશનનું નવું અને અદ્યતન બિલ્ડિંગ થાય એ પણ અમારો એક ગોલ છે।